આપણે બીજા ધોરણમાં પ્રવૃત્તિ નંબર 22 છે, એમાં ઉતરતા ક્રમમાં આપણે સંખ્યા મૂકી છે ને આજે ઉતરતા ક્રમમાં આપણે શીખવાનું છે. બાળકો પુસ્તકો લઈને બેઠા છે ને એ સંખ્યા આપણે અહીંયા મૂકી છે. આપણે સંખ્યાનું વાંચન કરીશું. ત્યાર પછી આપણે સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કે આપણે સીડી ઉતરીએ અને સીડી ધીમે ધીમે ઉતરીએ તો સૌથી પહેલાં મોટી સંખ્યા આવશે. ત્યાર પછી એનાથી નાની, એનાથી નાની અને એનાથી નાની. ચાલો અહીં સંખ્યા વાંચો. બેસીને વાંચ. મારા સામે જોઈને વાંચો. 52 15 82 36 73 40. હવે આ બધી સંખ્યા છે. હવે એમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો આપણે આ સંખ્યા શોધવા માટે આપણે શું કરીશું? દશકનો એકમ જોવાનો. શું કરવાનો? જેનો દશકનો અંક મોટો હોય એ સંખ્યા મોટી, એ સંખ્યા મોટી. હવે દશકનો અંક કોનો મોટો છે? 82. ચાલો આવો જીશાન 82 મૂકો. ચાલો હવે એના પછી બીજી કઈ સંખ્યા આવશે? 52. ચાલો કઈ સંખ્યા આવશે? તો હા તો લખો તો 73 આવો. બીજા બધા છોકરા બી આવો, અહીંયા આ બાજુ મૂકવાની છે. ચાલો ચાલો આ બાજુ આવો. સાલ્યા હવે કઈ સંખ્યા આવશે નીચે? તો 52 મૂકો. ચાલો કઈ સંખ્યા આવશે અલ્ફીના? હવે 4માંથી ચાલો ચાલો મૂકો એનો 40. હવે કઈ સંખ્યા આવશે? કાંઈ ના બેમાંથી. ચાલો જલ્દી મૂકો. ચાલો મૂકો એનો. કઈ સંખ્યા આવી? 36. છેલ્લે કઈ આવશે? અજમીના મૂકો. તો હવે કઈ સંખ્યા ગોઠવાઈ ગઈ ને? તો પહેલાં કઈ આવશે? 82, પછી 73, પછી 40, 36 અને 15. 36 અને હવે આ સંખ્યાને આપણે ચડતા ક્રમમાં ગોઠવવું હોય તો પહેલાં કઈ સંખ્યા આવશે? 15. તો 15 આપણે અહીં મૂકીએ. પછી કઈ આવશે? બોલો મૂકો. 36. પછી બોલો ઈશા મૂકો. 40. પછી મૂકો 52 મૂકો. કઈ સંખ્યા મૂકશો? 73. અને પછી છેલ્લે બોલ બે બસરી તો 82. તો આ ચડતો ક્રમ એટલે આપણે સીડી ચડવી એટલે ધીમા ઉપર જવાનું. જ્યારે ઉતરતો ક્રમ હોય તો ઉપરથી ધીમે ધીમે નીચે આવવાનું. આ પ્રમાણે આપણે પુસ્તકમાં ભરવાનું છે.